મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહને મારી નાખવાની ધમકી આપનાર આરોપી હવે પોલીસ કસ્ટડીમાં છે। તો ખંડવા પોલીસે ફેસબુક પર પોસ્ટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપી મુકેશ દરબારની રાજસ્થાન બોર્ડર પરથી ધરપકડ કરી હતી અને તેને ખંડવા લાવીને પૂછપરછ કરી રહી છે। તો ઉલ્લેખનીય છે કે આરોપી મુકેશ દરબારે ફેસબુક પર મંત્રી વિજય શાહ વિરુદ્ધ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે હર્ષુદ ધારાસભ્ય તમારું મૃત્યુ નિશ્ચિત છે, 3 દિવસમાં તમારી હત્યા થઈ જશે, જો તમે બચાવી શકો તો તમારી જાતને બચાવો। આ પોસ્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં હંગામો મચી જવા પામ્યો હતો। તો આ ઘટના અંગે ખંડવાના એસપી मनोज कुमार राय जણાવ્યું હતું કે હર્ષુદ વિધાनसभा ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપશબ્દો પોસ્ટ કરવામાં આવ્યા હતા। તો ફરિયાદના આધારે હર્ષુદ પોલીસ સ્ટેશને આરોપી મુકેશ દરબાર વિરુદ્ધ દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે। તો આરોપી મુકેશની મધ્યપ્રદેશને અડીને આવેલી રાજસ્થાન સરહદ પરથી ધરપકડ કરવામાં આવી છે। તે જ સમયે સુરક્ષા કારણોસર મંત્રી વિજય શાહની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।